આરોગ્ય કર્મચારીઓની હડતાલ મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન. કહ્યું, આરોગ્ય કર્મચારીઓની હડતાલ ગેરવ્યાજબી. આરોગ્ય ઇમરજન્સી સેવા હોવાથી લગાવાયો એસ્મા એક્ટ. જો કર્મચારીઓ હડતાલ નહીં સમેટે તો સરકાર કડક પગલાં લેશે તેવી પણ ઉચ્ચારી ચીમકી. ગોધરામાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ. 100 કલાકના અલ્ટિમેશન બાદ પોલીસ કાર્યવાહીની કરશે સમીક્ષા. રાજ્યના તમામ આઈજી, સીપી, એસપી બેઠકમાં રહેશે હાજર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જળ સંપત્તિ વિભાગમાં નિમણૂક પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો કરાશે એનાયત. વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 તરીકે 450થી વધુ ઉમેદવારોની નિમણૂક. કાર્યક્રમમાં જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા અને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ રહેશે ઉપસ્થિત. વિધાનસભા આજે પ્રશ્નોત્તરી કાળમાં કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ, આદિજાતિ વિકાસ સહિતના વિભાગોના પ્રશ્નો પર ચર્ચા. ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા ફોટો પાડતા તે તરત જ ડિલીટ કરવા અધ્યક્ષે કરી ટકોર. આવી ભૂલ ફરી ન કરવા ધારાસભ્યોને કર્યું સૂચન. સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે 7મો દિવસ. ખેડૂતોના મુદ્દે વિપક્ષનું વિરોધ પ્રદર્શન. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત. છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ. 2 નક્સલીઓના મૃત્યુ, 1 જવાન શહીદ. મોટા પ્રમાણમાં દારૂગોળો અને હથિયાર કરાયા જપ્ત. તપાસ અભિયાન ચાલુ. આજે વિશ્વ ચકલી દિવસ. ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવાના ઉદ્દેશ્યથી ઉજવાય છે ચકલી દિવસ. ચકલી ખોરાક અને પર્યાવરણીય સંતુલન જાળવવા ભજવે છે મહત્વની ભૂમિકા. રાજ્યભરમાં જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની જીત બદલ ટીમ ઇન્ડિયાને કરોડો રૂપિયાનો પુરસ્કાર. બીસીસીઆઈની ટીમે ઇન્ડિયા માટે 58 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની કરી જાહેરાત. ખેલાડીઓ, કોચિંગ, સપોર્ટ સ્ટાફ અને પસંદગી સમિતિને સન્માનિત કરવા ઇનામની જાહેરાત. દિલ્હીમાં આજથી શરૂ થશે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું બીજું સંસ્કરણ. તીરંદાજી, પાવરલિફ્ટિંગ, એથ્લેટિક્સ, બેડમિન્ટન, શૂટિંગમાં થશે રસપ્રદ મુકાબલા.